ડીસા તાલુકાના જેડા પંથકમાં સ્માર્ટ મીટરને લઈને ગ્રામીણ વિસ્તારોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। જેડા, લક્ષ્મીપુરા, યાવરપુરા, શેરપુરા અને જાવલ સહિતના ગામોના ખેડૂતો મોટી સંખ્યામાં એકઠા થયા હતા અને જેડા યુજીવીસીએલ કચેરી ખાતે વિરોધ પ્રદર્શન કર્યું હતું। ખેડૂતોએ સ્માર્ટ મીટર બંધ કરો, જૂના મીટર ફરી લગાવના નારા સાથે રેલી યોજીને કચેરી ગજવી મૂકી હતી। રોષે ભરાયેલા ખેડૂતોએ યુજીવીસીએલના એન્જિનિયર પ્રજાપતિને આવેદનપત્ર આપીને જૂની મીટર પદ્ધતિ અમલમાં લાવવા માંગ કરી હતી। અત્યારે વિરોધ છે કે સ્માર્ટ મીટર લગાવવાથી વીજ બિલ વધારે આવે છે, પરંતુ સ્માર્ટ મીટર અત્યારે ગવર્મેન્ટની ગાઈડલાઈન પ્રમાણે લગાવવામાં આવે છે। અત્યારે આપણે સ્માર્ટ મીટરની અંદર ઘણા બધા ફાયદા છે, જેવા કે તમારું જૂના મીટરો હતા જેની અંદર મેન્યુઅલી બિલ કરવામાં આવતું હતું, જેની અંદર હ્યુમન એરર રહેવાના ચાન્સીસ હતા, જે અત્યારે સ્માર્ટ મીટર લગાવવાથી પ્રોપર બિલ મીટર જે સરકારશ્રીએ નાખ્યા એ પહોંચ થાય એમ નથી અને પહેલાં જૂના હતા એનાથી 3 ગણા બિલ આવે છે, તો બોરનાથી વધારે બિલ આવે છે। તો હવે આ દીવાનું આ મીટર હેડ એમ નથી કાઢી નાખો અને મને જૂના મીટર હતા એ નાખો અને રાજ્ય સરકારને વડાપ્રધાન સુધી અમે આ વાત કર્યા છે, અમને ખેડૂતોને કોઈ પહોંચ થતી નથી, બરોબર। જૂનો મીટર નાખો અને આ ગાડી નાખો, 10,000 રૂપિયા 5,000 રૂપિયા બિલ આવે છે ઘરાના, એટલે દીવા તો બળો એમ જ નથી, સમાર કરી નાખ્યા છે, બરોબર। એટલે હવે આ ખેડૂતોથી કોઈ બને એમથી ને જૂના મીટર હતા એ નાખો ને એને લઈ દો પાછા, ને કોઈ બિલ ભરવા મંજૂર નથી।